प्रगटो आवी शारदा धरी सरस्वती रूप। आ जगने पावन करवा कहो ज्ञान यद्भूत। आ जगने पावन करवा कहो ज्ञान यद्भूत। अखंड शिरोमणि ज्ञानना छो दातार। गुणातीत रूप आप छो सोई सद्गुरुदेव प्रणाम। गुणातीत रूप आप छो सोई सद्गुरुदेव प्रणाम। सद्गुरु संगे रेवु मंगे। आनंद वाधे अंगे रे। सद्गुरु संगे रेवु मंगे। आनंद वाधे अंगे रे। पूर्ण प्रेम तरंगे। प्रभु ने निहालिए रे। पूर्ण प्रेम तरंगे। प्रभु ने निहालिए सद्गुरु संगे रेवु मंगे। नैणे निरखू अईड़े अरखू। नहीं सामलिया नहीं सरखूं। नैणे निरखूं अईड़े अरखूं। नहीं सामलिया नहीं सरखूं। अलबेला वाला थी अंतर टालिए रे। अलबेला वाला थी अंतर टालिए रे। सद्गुरु संगे रेवु मंगे। आनंद वाधे अंगे रे। पूर्ण प्रेम तरंगे। प्रभु ने निहालिए रे। सद्गुरु संगे रेवु मंगे।
आनंदकारी अखंड विहारी गोपीवर गिरधारी आनंदकारी अखंड विहारी गोपीवर गिरधारी हूँ बलिहारी वारी तारा नाम ने रे सदगुरु संगे रे उमंगे हूँ बलिहारी वारी तारा नाम ने रे सदगुरु संगे रे उमंगे आनंद वादे अंगे रे पूर्ण प्रेम तरंगे प्रभु ने निहालिए रे सदगुरु संगे रे उमंगे ज्या जोऊं त्या देखूं एवो अकल ने अरूपी जेवो ज्या जोऊं त्या ए देखूं एवो अकल ने अरूपी जेवो स्नेह धरी में सेवो सुंदर श्याम ने रे सदगुरु संगे रे उमंगे स्नेह धरी सेवो सुंदर श्याम ने रे सदगुरु संगे रे उमंगे आनंद वादे अंगे रे पूर्ण प्रेम तरंगे प्रभु ने निहालिए रे रमता राम ने निरंतर निहाळो હું મારાને નિસય ટાળો રમતા રામને નિરંતર નિહાળો હું મારાને નિસય
નિશ્ચય ટાળો. પ્રીતમ પ્રેમે પાળો ના તો સ્નેહનો રે. સદગુરુ સંગે રેવું મંગે. પ્રીતમ પ્રેમે પાળો ના તો સ્નેહનો રે. સદગુરુ સંગે રેવું મંગે. આનંદ વાધે અંગે રે. પૂર્ણ પ્રેમ તરંગે. પ્રભુને નિહાળીએ રે. સદગુરુ સંગે રેવું મંગે. મહાપુરુષ સદગુરુના સંગમાં જેટલા ભાવથી આપણે રહીએ એટલો આપણા જીવનની અંદર આનંદ પ્રાપ્ત થાય. આનંદ છે એ બ્રહ્મનું રૂપ છે. તમારે કેરી જોતી હોય તો આંબાનું જ સેવન કરવું જોઈએ. આંબાનું સેવન કરો તો જ કેરી પ્રાપ્ત થાય. જો આપણે જીવનમાં આનંદ પ્રાપ્ત કરવો હોય તો સંતનો સંગ જ કરવો જોઈએ. સદગુરુનો સંગ કરવો જોઈએ. તમે હિમાલયના સાનિધ્ય તરફ જાઓ એટલે તમને આ આપોઆપ ઠંડક મળે ને. હિમાલયના સાનિધ્યમાં જાઓ, જેમ જેમ નજીક જાઓ એમ ઠંડક મળતી રહે. એમ સુરતાના ધ્યાનથી જેટલા સદગુરુ તરફ જઈએ એટલો નિજાનંદ મળતો રહે. સદગુરુ સંગે રહેવું ઉમંગે. સંતોના સંગમાં કાયમને માટે ભાવથી રહેવું તો આનંદ વાધે અંગે. આપણા અંગની અંદર, આપણા દેહની અંદર આપને આનંદ પ્રાપ્ત થાય. પૂરણ પ્રેમ તરંગે પ્રભુને નિહાળીએ. પૂરણ પ્રેમના તરંગથી આપણી ધ્યાનની મૂર્તિ પરમાત્મા સ્વરૂપ સદગુરુને નિહાળીએ. પ્રેમથી દર્શન આવુક આવુક કરવાના નથી, પારબ્રહ્મ સ્વરૂપ જોઈને કરવાના છે. એ સ્વરૂપે જે જોવે છે એને જીવનમાં પૂર્ણ આનંદ પ્રાપ્ત થાય છે. પૂરણ પ્રેમ તરંગે પ્રભુને નિહાળીએ. નયણે નિરખું અને હૈડે અરખું. એ મૂર્તિને જોઈ જોઈને હરીખા કરો. કારણ કે જોવા જેવો એ એક જ છે, પામવા જેવો એ એક જ છે, ચરણ લેવા જેવો પણ એ એક જ છે. નયણે નિરખું હૈડે અરખું નહીં સામળિયાની સરખું. પરમાત્માની સમાન જગતમાં કોણ હોઈ શકે? એના જેવું બીજું કોણ? એની ઉપમા તમે કેને આપો? એની ઉપમા કોઈને આપી શકાય નહીં. એટલે નરસિંહ મહેતાએ કીધું કે અનુપમ ઉપમા આપી શકાય શું જે સતચિતને આનંદ રૂપે. જેની ઉપમા જ કોઈને ન આપી શકાય, જે અનુપમ છે. કેવું હોય તો એટલું કહેવાય કે જે સતચિતને આનંદ રૂપ છે. ગુરુ બતાવે સત, એમાં રાખો ચિત્ત, અને એમાંથી જે આનંદ આવે એ પરમાત્માના સ્વરૂપનો આનંદ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. હવે આનંદ પરમાત્મા આપે એમ છે ને આપણે ગોતીએ છીએ પદાર્થમાં. પદાર્થ, કોઈ પદાર્થનો ગુણ આનંદ આપવાનો નથી. અને નથી તમે સારો બંગલો બનાવો તો બંગલાનો ગુણ આનંદ આપવાનો નથી, સાયા આપવાનો છે. ઉઠવા બેહવાની સગવડ આપવાનો છે. બંગલામાંથી આનંદ નીકળે
નહીં. તમે સારા કપડાં પહેરો તો કપડામાંથી આનંદ નીકળે નહીં. સારા ભોગ્ય પદાર્થો ખાઓ તો પદાર્થમાંથી આનંદ નીકળે નહીં. પણ આપને એમ થાય કે મેં દૂધપાક ખાધો ને બહુ આનંદ આવ્યો. દૂધપાકમાંથી આનંદ નીકળ્યો નથી. આનંદ આવ્યો છે તારામાંથી, પણ દેખાણો દૂધપાકમાંથી. આ ભ્રમ છે, આ આપણી ભ્રમણા છે. ભ્રામિક આનંદ જેને કહેવાય છે. આનંદ આવે છે પોતામાંથી ને ભાસે છે પદાર્થમાંથી. કોઈ પદાર્થનો ગુણ આનંદ આપવાનો નથી. આનંદ આપવાનો ગુણ પરમાત્માનો છે. આનંદ બ્રહ્મનું રૂપ છે. આનંદ બ્રહ્મનું રૂપ છે. માટે એના સરખું કોઈ નથી ને એના થકી જ આનંદ પ્રાપ્ત થાય છે. નહીં સામળિયાની સરખું. એની ઉપમા તમે કેને આપો? પૂરણ પરમાર્થી સદગુરુ મેરા મહિમા મેં કિસ બિદ ગાવું. એનો મહિમા કિસ બિદ ગાવું. પ્રેમનગર મેં જબ બિરાજે જ્ઞાનની વેચે મોજું. જ્યાં બેહે ત્યાં આનંદ ઓસો વૈકુટ આપ વસાયું. સદગુરુનો મહિમા દાદાશ્રી કે હું ગાઉં. પ્રેમનગર મેં જબ બિરાજે જ્ઞાનની વેસે મોજું. જ્યાં જ્યાં સંતોના સમાગમ મેરાવડા થાય આ પ્રેમનગર કહેવાય છે. હા, પ્રેમનગર છે. અત્યારે આપણે પ્રેમનગરમાં બેઠા છે. એ પ્રેમની ભૂમિકામાં બેઠા છે. પ્રેમનગર મેં જબ બિરાજે જ્ઞાનની વેસે મોજું. મહાપુરુષો જ્ઞાનનો પ્રસાદ આપે છે. નો આપે છે? જ્ઞાનનો પ્રસાદ આપે છે. જેનાથી આપણા મનને શાંતિ મળે, જેનાથી આપણા મનને મન કલ્પનાથી મુક્ત થાય અને મનને આનંદ મળે. એ જ્ઞાનનો પ્રસાદ મહાપુરુષો આપે છે. પ્રેમનગર મેં જબ બિરાજે જ્ઞાનની વેસે મોજું. જ્યાં બેસે ત્યાં આનંદ ઓસવ વૈકુટ આપ વસાયું. સંતો જ્યાં બેસે ત્યાં આનંદ ઓસવ. ત્યાં વૈકુટ ખડું થાય છે. જ્યાં જ્યાં સંતોના પુનિત પગલાં પડે ત્યાં તીર્થ મંડાય છે. સંતોના જ્યાં પુનિત પગલાં પડે ત્યાં તીર્થ મંડાય છે. મહાપ્રભુજીની 84 બેઠક પૂજાય છે. જ્યાં જ્યાં એણે પુનિત પગલાં પાડ્યા ત્યાં તીર્થ મંડાણા છે. એટલે પ્રેમનગર મેં જબ બિરાજે જ્ઞાનની વેસે મોજું. જ્યાં બેસે ત્યાં આનંદ ઓસવ વૈકુટ આપ વસાયું. જ્યાં બેહે ત્યાં આનંદ ઓસવ. જ્યાં બેહે ત્યાં આનંદ ઓસવ. જ્યાં બેસે ત્યાં આનંદ ઓસવ. બાકી સૂર્ય ઘણા છે પરમાર્થી. સૂર્યનારાયણ ઘણા પરમાર્થી છે. કે સૂર્યનો ઉદય થાય ત્યારે કેટલા લોકો કાર્યરત થાય છે અને એના અંજવાળે આપણે પુરુષાર્થ કરીને આપણો જીવન નિર્વાહ ચલાવીએ છીએ. ઘણા સૂર્યનારાયણ પરમાર્થી છે, પણ એ 12 કલાક અંજવાળું કરે ને 12 કલાક અંધારું કરે. પણ સદગુરુ નામ સૂર્ય પ્રકાશે અખંડ ભયે અજવાળું. સદગુરુ નામનો અખંડ જ્ઞાન ભાણનો ઉદય થઈ જાય પછી આ જન્મમાં નહીં, કોઈ જન્મમાં અંધારું જ ન રહે. કોઈ જન્મમાં જીવન પર્યંત અજ્ઞાનને આવવાનો અવકાશ નહીં. જે ઘટની અંદર જ્ઞાન ભાણનો ઉદય થઈ ગયો, સદગુરુ નામનો સૂર્ય ઉદય થઈ ગયો, ત્યાં વિદ્યાને આવવાનો કોઈ અવકાશ નથી. જ્યાં સૂર્યનારાયણ તપતા હોય ત્યાં અંધારું ન આવે, એમ જ્ઞાન ભાણ જ્યાં તપી રહ્યો છે ત્યાં અજ્ઞાનને આવવાનો કોઈ અવકાશ નથી. મેઘ ઘણા છે પરમાર્થી, એને પણ ખાલી થતા ભાળો. વરસાદ મંડાણી હોય વાદળી તો વાદળી વરસી જાય છે, પછી વરસીને બંધ થઈ જાય છે. પણ ગુરુ કૃપાનો વરસાદ તો અખંડ વરસાદ કરે છે. અખંડ વરસાદ કરે છે, જે આપણા જીવનનો ભોગ ભરી દે છે. એની ઉપમા શું આપું? અમૃતની ઉપમા દેવી, કેવું અમૃત જેવું. સદગુરુના મહિમા તોલે કઈ વસ્તુને લ્યાવું. અમૃતની ઉપમા તમે કેને દો? બહુ તો એમ કહેવાય કે અમૃત જેવું છે, પણ અમૃત છે એમ તો નો જ કહેવાય. એમ પારબર પરમાત્મા સદગુરુ ભગવાન એને કઈ ઉપમા આપણે આપીએ? એને કોઈ ઉપમા જ આપી શકાય નહીં. ઈશાર વેદ મૂળ નામ અનામી, તે ગુરુ પ્રતાપે પાવું.
દાસ લાભુ ગુરુ જ્ઞાન ગંગામાં મેં નિર્મળ સ્વરૂપે નાવું. શ્યાર વેદ મૂળ નામ અનામી. શ્યાર વેદ જેને આંગળી ચીંધે તે સત્યનામ પ્રજ્ઞાનમ બ્રહ્મ. અયમ આત્મા બ્રહ્મ સોહમ અસ્મિ તત્વમસી. વેદ જેને આંગળી ચીંધે છે તે નામનું લક્ષ્ય બતાવનાર સદગુરુ છે. એ નામની સાધના બતાવનાર સદગુરુ છે. સાધના સફળ કરાવનાર સદગુરુ છે. સદગુરુની કૃપા થકી સાધના સફળ થાય છે. આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપા, આપણો પુરુષાર્થ અને સદગુરુની કૃપા થકી સાધનાની સફળતા થાય છે. અને મનુષ્ય દેહ આપને સાધના માટે જ પ્રાપ્ત થયો છે. મનુષ્ય સિવાય કોઈ સાધના કરી શકે ખરા? 184 કોઈ પણ જીવ પરમાત્માનું ભજન કરી શકે, સાધના કરી શકે. સાધના કરવાનો યોગ એક મનુષ્ય જન્મમાં જ છે. એટલે સંતો પોકારી પોકારીને કહે છે કે જોઈજે હો, આ વીજળીના સમકારમાં મોતી પોરવી લીધા જેવું છે. કઈ અંધારું થઈ જાય એ ખબર નથી ને આ યોગ એક મનુષ્ય જન્મની અંદર જ છે. એટલે મનુષ્ય દેહને કિંમતી કહેવામાં આવ્યો છે. એટલે મનુષ્ય દેહને મહાન કહેવામાં આવ્યો છે. કરવાને કે આ દેહ કરીને પરમાત્માના સ્વરૂપના દર્શન કરવા માટેની સાધના થઈ શકે એવો આ દેહ છે. એટલે આની કિંમત છે. એની સફળતા માટે આ પ્રીતમ કહે છે, સફળતા મેળવવી હોય તો સદગુરુ સંગે રહેવું ઉમંગે, તો આનંદ વાધે અંગે. પૂરણ પ્રેમ તરંગે એ પ્રભુને નિહાળીએ, એ ધ્યાનની મૂર્તિને જોયા જ કરીએ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. કારણ કે જોવા જેવું એ એક જ છે. અને એકને જોવો એટલે એમાં બધું હમાઈને રહ્યું છે. એમાં બધું હમાઈને રહ્યું છે. સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર. અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે, વસે પરાને પાર. ગરવા ગુરુ મળ્યા મળ્યા અમને અલખ નિરંજન દેવ. નયણે નિરખું અયડે અરખું. જેને જોતા જ આપને આનંદ આવ્યા કરે. દયાનંદે ગાયું ને કે જેને દેખીને તો નેણા ઠરે. જેને જોતા જ આપણા નેણા ઠરે, આનંદ થઈ જાય. જેને જોતાની સાથે જ આનંદનો ઉભરો આવી જાય. નયણે નિરખું અયડે અરખું, નહીં સાંભળ્યાની સરખું. અલબેલા વાલા શું અંતર ટાળીએ. એ અલબેલા વાલાથી મનની અંતરાય ટાળી દેવાની છે. મનથી એમાં સમાઈ જવાનું છે. મનથી એમાં સમાઈ જવાનું છે. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ જાય એ સાધનાની સફળતા છે, એ સિદ્ધિ છે. ભજનારો ભજવા યોગ્યમાં સ્વરૂપની અંદર સમાઈ જાય. સમરણ કિયા સરિતા સારી, સમાઈ સાગર બીચ. मिट गया वहन नाम रूप ते हो गई सागर. स्थित साधु समरण यूं कर सिद्ध, जाके मिटे सकल भव भीड़. साधु समरण यूं कर सिद्ध. समरणनी एवी सिद्धि करे કે સર્વ પ્રકારની ભવ ભીડ મટી જાય. જેમ જ્યાં સુધી નદી સરિતા સમુદ્રને નથી મળતી ત્યાં સુધી વહન કર્યા જ કરે છે, વહન કર્યા જ કરે છે. સમુદ્રને મળતાની સાથે નદી નામ, નદી રૂપ, એનો આકાર બધું મટી જાય છે. સમુદ્ર રૂપ બની ગઈ. એમ વૃત્તિ જ્યારે બ્રહ્માકાર થઈ ગઈ, વૃત્તિ સમ્યક સમાધિ, વૃત્તિ સ્વરૂપની અંદર નામની અંદર સમાઈ જાય, એ સમાધિ યોગ છે. એ સમાધિ યોગ છે. એ સમરણની સિદ્ધિ છે. તો એ અલબેલા વાલા શું અંતર ટાળીએ. મનની અંતરાય મેલીને જે સંતોને મળે છે, આંતરું ભાંગીને મેળે છે. ગંગા સતીએ પણ ગાયું કે અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનભાઈ, નહીં થાય હાચે હાચી વાત. પારસ છે એ લોઢાને સોનું કરે છે, પણ જો પારસ અને લોઢા વચ્ચે જરા કંઈ અંતરાય હોય તો લોઢું હોનું થતું નથી. હોનું થતું નથી. જ્યાં સુધી લોઢા ઉપર એક કાગળવાય કાટનું કડપલું હોય તો પારસને એટલી અંતરાયે પણ લોઢું સોનું થતું નથી. જ્યારે એટલો કાટનું કડપલું નીકળી જાય
ત્યારે લોઢું સોનું થાય છે. એમ મનની અંતરાય મટી જાય ત્યારે જીવ શિવ સ્વરૂપમાં ભળે છે. ત્યાં સુધી ભળી શકતો નથી. માટે એ અલબેલા વાલા શું અંતર ટાળીએ, આનંદકારી અખંડ વિહારી ગોપીવર ગિરધારી, હું બલિહારી વારી તારા નામને આનંદકારી, જેનું સ્વરૂપ જ આનંદકારી છે. અખંડ વિહારી પરમાત્મા તત્વનો કોઈ દી નાશ જ નથી. કાયમને માટે છે, કાયમને માટે રીએ એ તત્વ પરમાત્મા છે. આપણા દેહની અંદર આત્મા છે, એ પરમાત્મા છે. આપણા દેહનો નાશ થાય પણ આપણા આત્માનો નાશ થતો નથી. અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, પણ અગ્નિને નષ્ટ થવાનો સંભવ નથી. એમ ચૈતન બ્રહ્મ પરમાત્માને નષ્ટ થવાનો સંભવ નથી. જે કાયમને માટે છે તે તત્વ ઈશ્વર છે, જેનો કોઈ દી નાશ જ નહીં, એટલે એને અવિનાશ કહેવામાં આવે છે. જેનો કોઈ દી નાશ નહીં એટલે એને અવિનાશ કહેવામાં આવે. અવિનાશી વણશે નહીં, અને વણસી જાય એ માયા. કહે અખો અગાધ હે આતમને તો કોક કોક વિરલાએ પાયા. અવિનાશે છે, એનો કોઈ દી વણસતો નથી, એનો કોઈ દી નાશ નથી. ભગવાન થઈ ગયા એમ કોઈ દી ન કહેવાય, કારણ કે થઈ એટલે એને થાવા પાણું નથી, અને ગયા એટલે જેને જાવા પાણું નથી. જન્મ મરણ નહીં શિવને, જીવ તો આવે ને જાય, આકાશમાં વાદળા જેમ થાય ને અલ્પાય. જન્મ મરણ શિવને નથી, જીવ દશામાં છે. શિવ તત્વ તો કાયમને માટે અજર ને અમર છે, અને અજર અમર રૂપે અત્યારે આપણા ઘટની અંદર આત્મ સ્વરૂપે બિરાજમાન છે. આત્મ સ્વરૂપે બિરાજમાન છે. એ આનંદકારી. આપણે આનંદ આવતો હોય તેને લઈને આવે છે. ભાઈને જોઈને આનંદ થતો હોય, બેનને ભાઈને જોઈને આનંદ થતો હોય, ભાઈને બેન જોઈને આનંદ થતો હોય, દીકરાને જોઈને બાપને આનંદ થતો હોય, બાપને જોઈને દીકરાને આનંદ થતો હોય, પત્નીને જોઈ પતિને આનંદ થતો હોય, પતિને જોઈને પત્નીને આનંદ થતો હોય, મિત્રને જોઈ મિત્રને આનંદ થતો હોય. પણ ક્યાં સુધી કે આમાં મારો નાથ બેઠો છે ત્યાં સુધી. એ નીકળી ગયા પછી જેમાં આનંદ માનતા હતા એનો ભય મંડે લાગવા કે નહીં? ન લાગે? રાતના 12 વાગે પતિનું મૃત્યુ થયું હોય તો પત્ની એની પાસે રાત કાઢી શકે ખરા? પાડોશમાં કોકને બોલાવવા પડે, શેરો બિહામણો થઈ જાય, ભય લાગે. તો હવે કયો જે આનંદ શેનાથી હતો? માલિક આનંદરૂપ આત્મા બેઠો તો ને એનાથી જ આનંદ છે ને. જીવ માત્ર એના જ આનંદમાં આનંદ કરી રહ્યો છે, પણ ખબર નથી. આનંદકારી અખંડ વિહારી, જે કોઈ દી ખંડિત નહીં. ગોપીવર ગિરધારી, ગો નામ ઇન્દ્રિયો થાય, ઇન્દ્રિયોનો સ્વામી આત્મારામ પરમાત્મા પોતે છે. ગો નામ આપણી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનો સ્વામી કોણ? કે તમારો શુદ્ધ ચૈતન્ય આત્મા. આંખ જોવે છે પણ કેની સત્તાથી જોવે છે? કાન સાંભળે છે પણ કેની સત્તાથી સાંભળે? કેને લઈને સાંભળે છે? નાક સુગંધ અને દુર્ગંધ લે છે પણ કેને લઈને લે છે? દરેક ઇન્દ્રિયોનો સ્વામી શુદ્ધ ચૈતન્ય આત્મા છે, જેને આપણે સદગુરુ પરમાત્મા કહીએ છીએ. આનંદકારી અખંડ વિહારી ગોપીવર ગિરધારી, જે ઇન્દ્રિયોનો સ્વામી છે. હું બલિહારી વારી તારા નામને, હું તારા નામ ઉપર વારી જાઉં. મારા ઉપર અઢળક કૃપા કરીને હે સદગુરુ પરમાત્મા, તમે મને આ ધ્યાન આપ્યું, આ જ્ઞાન આપ્યું, આ સમજણ આપી, હું તમારા નામને વારી જાઉં છું. તમારી મારા ઉપર અઢળક કૃપા. તમે મને સતધર્મનો રસ્તો દેખાડ્યો, તમે મને આ માર્ગ બતાવ્યો.
ને કાયમને માટે તમે અમારા જન્મો જન્મના સ્વામી છો. તમે અમારા જન્મો જન્મના સ્વામી છો. અને બાપુએ કીધું ને એમ શેડો પકડી લે અને મૂકતાય નથી. જે એનો શેડો પકડી લે ને એને મૂકતા નથી. અને મૂકે એ ગુરુ નહીં. મૂકે એ ગુરુ છે, એ મૂકે નહીં, મૂકે એ ગુરુ નહીં. પણ આપણે કેનો શેડો પકડી એ નક્કી નથી. ન્યા તકલીફ છે. પકડવા જેવો એનો પકડી લઈએ તો વાંધો નહીં, પણ જેણે જેણે એનો શેડો પકડ્યો એ ન્યાલ નથી થઈ ગયા. જેણે જેણે એનો શેડો પકડ્યો એ ન્યાલ નથી થઈ ગયા. અને મીરાબાઈએ ગાયું ને કે એવા મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે સંતનો સમાગમ મળે છે. ભાગ્ય રે મળ્યો છે અમને એવા સંત સાધુ પુરુષનો સંગ. જગદગુરુ શંકરાચાર્ય જે ભગવાન શિવજીનો અવતાર કહેવાતા હતા, એ જગદગુરુ શંકરાચાર્ય મનુષ્યનું મોટામાં મોટું મહદભાગ્ય એ કહે છે કે મનુષ્યને સંતનો સમાગમ થાય. એ મનુષ્યનું મોટામાં મોટું મહદભાગ્ય છે. સંતનું મળવું થાય, સંતનો સમાગમ થાય. જગદગુરુ શંકરાચાર્ય કે એ મનુષ્યનું મોટામાં મોટું મહદભાગ્ય છે. કારણ કે સંત છે ને એ જ પરમાત્માના સ્વરૂપની ભાન કરાવનારા છે, એ સ્વરૂપનું જ્ઞાન આપનારા છે, એ સ્વરૂપની સાધના બતાવનારા હોય તો સંત છે. સંત છે. સંતનું મિલન એ આપણા મોટા સદભાગ્યનો ઉદય છે. પણ મળ્યા પછી એની અંદર પ્રેમ થવો, ભાવ થવો, જીવન પર્યંત એ ભાવમાં ટકી રહેવું, એને માટે કાયમ સત્સંગની જરૂર છે. સત્સંગ થકી જ આ જાગૃતિ કાયમને માટે રહે છે. એટલે દરેક સંતોએ, મહાપુરુષોએ સત્સંગનો માહોલ રાખ્યો છે, સત્સંગનું માધ્યમ રાખ્યું છે. સત્સંગ થકી જ આ જાગૃતિ કાયમને માટે રહે છે. આપણે દિવસની હવામાં સવારે કહી ગયા કે દીવાને બળતો રાખવો હોય તો દિવેલ પૂરવું જોઈએ. એમ સત્સંગ છે ને એ પ્રેમરૂપી દીવો જલતો રહે એને માટેનું દિવેલ છે. સત્સંગ થકી જ કાયમને માટે ભાવ પ્રેમની જ્યોતિ જલતી રહે છે. એટલે સંતોના શબ્દો છે એ આપણા હૃદયની અંદર શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય કરનારા શબ્દો છે. એ શબ્દોથી આપણા હૃદયની અંદર પ્રેમનું પ્રાગટ્ય થાય છે. આખું જગત જાણે છે કે નારદ મુનિનો સમાગમ જો વાળિયા ભીલને ન થયો હોત તો એ ઘટની અંદર પ્રેમ ભાવનો, ભક્તિભાવનો દીવો ન પ્રગટત. બરાબર ને? જંગલમાં રહીને લૂંટ કરનારો માણસ પણ નારદ મુનિના સત્સંગના શબ્દો સાંભળી અને લૂંટ કરનારો માણસ રામ રામ રટવા માંડ્યો. અને જેણે રામાયણ જેવું ગ્રંથ લખી અને આપને જ્ઞાન આપ્યું. આ શેનો પ્રતાપ હતો? સંતોના સત્સંગનો પ્રતાપ હતો. સંતોના એ શબ્દો લુખા સુકા નથી, ભાવવાહી શબ્દો છે. સુતા શેરને જગાડે છે. શૂન્યકાર હૃદયની અંદર ભાવ પ્રેમની જ્યોતિને પ્રગટ કરે છે. સંતોના શબ્દો શૂન્યકાર હૃદયની અંદર ભાવ પ્રેમની જ્યોતિને પ્રગટ કરે છે. આ સત્સંગનો પ્રતાપ છે. સત્સંગ થકી એ દીવો જલતો થયો અને વાળીઓ ભીલ વાલ્મીક ઋષિ થયા. વાળીઓ ભીલ વાલ્મીક ઋષિ થયા. તોરલબાઈના સમાગમથી જેસલ બારવટીઓ જેસલ પીર થયા. આ સત્સંગનો પ્રભાવ છે, આ સત્સંગનો લાભ છે. એટલે સત્સંગમાં જઈએ આવીએ, જો આવું બધું સમજીએ તો ખોટનો ધંધો નથી, હાસલનો ધંધો છે. એ કાંઈ ખોટનો ધંધો નથી, હાસલનો ધંધો છે. એ પળમાં જેટલું જીવન જીવાય એટલા શ્વાસા લેખે લાગ્યા અને એટલી આપણી જિંદગીની કમાણી. કબીરા દર્શન સંતના સાહેબ આવે યાદ, લેખે મેં સોઈ ઘડી બાકી કે દિન બાદ. સંતનો સમાગમ થયો ને એ સંત સમાગમમાં જે જીવન જીવા એ બધાય શ્વાસા આપણા લેખે લાગ્યા. એ રામ નામનું ધન આપણે કમાણા, ભગવાનની તેજુરીમાં સિક્કા જમા કરાવી દીધા. જઈ તમારે શેક મૂકો એટલે સ્વીકારાય જાય, એમાં કોઈ ફેર નહીં. કારણ કે આ બેંક જ એવી છે.
અને આ 100% વ્યાજવાળી છે. આ બેંક છે ને હોય 100%નું વ્યાજ આપે એવી બેંક છે, કાંઈ આમાં ટકા ઘટાડી નાખે એવી આ સરકાર થોડીક છે. હોય 100%નું વ્યાજ આપે, ક્યારેક તો બમણું તમણું આપી દે. આ બેંક જ એવી છે ને સરકાર એવી છે. દયાનો દરિયો સમજી લ્યો ને, દયાનો દરિયો, કરુણાનો ભંડાર. આનંદકારી અખંડ વિહારી ગોપીવર ગીરધારી મેં બલિહારી વારી તારા નામને ગુરુ સંગે રેવું ઉમંગે તો આનંદ વાધે અંગે. જ્યાં જોઉં ત્યાં દેખું એવો અકળ અને અરૂપી જેવો. જ્યાં નજર કરીને જોવો ત્યાં ઘટોઘટની અંદર પરમાત્મા કળાઈ નહીં એમ અકળ અરૂપી રૂપે રહેલો છે. મનુષ્ય માત્રના ઘટની અંદર આત્મ સ્વરૂપે પરમાત્માનો વાસો છે, પણ કળાઈ છે અકળ અને અરૂપી. કળવામાં મન બુદ્ધિથી કળવામાં ન આવે અકળ, અને અરૂપી એનું કોઈ રૂપ નથી. પરમાત્માનું કોઈ રૂપ નથી. તમે જેવા રૂપે ભજો એવા રૂપે એ છે. તમે જેવા રૂપે ભજો એવા રૂપે એ છે. એનો કોઈ આકાર જ નથી, એનો કોઈ આકાર નથી, એ નિરાકાર છે. પાણીનો કોઈ આકાર નથી. તમે જેવા પાત્રમાં નાખો એવો આકાર પાણી ધારણ કરે. એમ પરમાત્માને જે રૂપે ભજો એ રૂપે તમને દર્શન આપે. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં ચોખ્ખું બોલ્યા છે કે અર્જુન જે રૂપે મને ભજે એ રૂપે હું જ બનીને એને ફળ આપું છું. દેવ રૂપે ભજે તો દેવ રૂપે ફળ આપું, દેવી રૂપે ભજે તો દેવી રૂપે, જે રૂપે ભજે એ રૂપે હું જ બની અને એને ફળ આપું છું. મારા સિવાય કાંઈ નથી જગતમાં, ઈશ્વર સિવાય કાંઈ નથી. અનંત સ્વરૂપો પ્રગટા એ પરમાત્મા સ્વરૂપનો વિલાસ છે. એ બધો પરમાત્મા સ્વરૂપનો વિલાસ છે. અનંત સ્વરૂપે વાલો પ્રગટ્યો એક જ સ્વરૂપનો બધો વિલાસ છે. આ એક થકી અનેક બન્યા છે. પશુ પંખીને પ્રાણી કર્મને સાંખ્ય બે યોગ કહાયા. વેદ ધર્મ પરમાણી એકમાંથી અનેક સ્વરૂપે વાલો વિલસો છે, પણ એને ઓળખવાને માટે કર્મ અને સાંખ્ય બે યોગ છે. આપણે સવારની સભામાં કહી ગયા સેવા કરો એ કર્મયોગ છે, અને નામ સ્મરણ કરો એ સાંખ્ય યોગ જ્ઞાન યોગ છે. એ જ્ઞાન યોગ છે. શુદ્ધ ભાવથી સેવા કરો એ કર્મયોગ છે. સ્મરણ કરો એ સાંખ્ય યોગ જ્ઞાન યોગ છે. એના સ્વરૂપની અંદર અનન્ય પ્રેમ કરો એ ભક્તિ યોગ છે. એ ભક્તિ યોગ છે. સ્મરણ કરતા કરતા મન એમાં સમાવી દો તો એ લય યોગ છે. એ લય યોગ છે. એટલે જ્યાં જોવું ત્યાં દેખું એવો અકળ અને અરૂપી જેવો. સ્નેહ ધરીને સેવો ઈ સુંદર શ્યામને. જે તમારા ઘટ મંદિરની અંદર, તમારા દેહની અંદર આત્મ સ્વરૂપે બિરાજે છે એની સેવના કરો. વેદ એમ કહે છે કે તમારો આત્મા એ પોતે શિવ છે અને તમારો દેહ છે એ ભગવાનનું મંદિર છે. વેદોક્ત સ્તુતિ. જે બ્રાહ્મણો રોજ ભગવાન શિવના મંદિરમાં જઈને બોલે છે આત્મા ત્વમ ગિરિજામતી સહસરા પ્રાણાહા શરીરમ ગ્રહમ પૂજા તે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યદપિ કર્મ કરો દખિલન શંભુ દ્વારા ઘનમ. રોજ બ્રાહ્મણો ભગવાન શિવના મંદિરમાં જઈને રોજ આ વેદોક્ત સ્તુતિ બોલે છે. આત્માત્વમ, હે ભગવાન શિવ મારો આત્મા ઈ તમે પોતે છો. આત્માત્વમ ગિરિજામતી, મારી મતી એ ગિરિજા પાર્વતી દેવી છે. સહસરા પ્રાણાહા, મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. શરીરમ ગ્રહમ, મારું શરીર છે એ પ્રભુ આપને રહેવાનું
મંદિર છે. આ દેહ છે ને ભગવાનને રહેવાનું મંદિર છે, એટલે આમાં બને ત્યાં સુધી કોઈ કદડા ઠલવવા નહીં. મંદિર બગડી જાય ને, મંદિરમાં કચરો વેરાય, મંદિરમાં કચરો વેરાય. માવો ખાઈ ભગવાન ખીજાય કે તે બહુ કરી, હવે તે બહુ કરી. પણ કેટલાય બીડી પીએ ઠેઠ નાભી કમળ સુધી ધુવાડા જવા દે. બીડી પીએ તો નાભી કમળ સુધી ધુવાડા જવા દે. ભગવાન કે આણે હવે બહુ કરી. દેહ છે ભગવાનને રહેવાનું મંદિર છે, આમાં કચરો વેરાય નહીં, આમાં જે તે ઠલવાય નહીં. શરીરમ ગ્રહમ પૂજા તે વિશ્યોગ ભોગ રચના. જે ખાવશો પીઓશો એને પૂજા ચડી રહી છે. એટલે વેદ મતે સંતોએ ગાયું કે લેવાય તો રામ નામ લઈજો, દેવાય તો ટુકડો દેજો. હીરા જેવી વાત મેદાનમાં પડી છે, તમારાથી લેવાય તો લઈ લેજો. તુલસી અહ સંસાર में कर लेना दो, काज देने के टुकड़ा भला और लेने को हरि नाम. कबीर के कमाल को दो बाता, सीख ले कर साहेब की बंदगी और भूखे को अन्न दे. કારણ કે ખાવાવાળો ત્રણ લોકનો નાથ છે. દેહ ગમે એનો હોય, દેહ નથી ખાતો, માલી કોઈ ઠાકર બેઠો એ ખાય છે. દેહ ખાતો હોય તો આત્મા નીકળી ગયા પછી ખાવો જોઈએ ને. દાંતય છે ને, મોઢું છે ને, બધું છે. જો દેહ ખાતો હોય તો આમાંથી આત્મા નીકળી ગયા પછી ખાવો જોઈએ ને. ખાય છે, ખાય છે. પછી મળદા પાસે ઘીની ગાયણ નહીં એવો લાડવો મૂકી દે, મળદું કે આમાં ઘી નથી નાખ્યું, કે છે આવો લાડવો કાં ઠપકાર્યો? મળદું ભાળે છે કે ઘીની ગાયણ નહીં એવો લાડવો કામ અને મેલ્યો? આ તો મેલવાવાને સમસ્યા છે, કાં કરી લીધા જેવું છે, કર આ લાડવાનો જ વારો છે. હે, આ લાડવાનો જ વારો છે. તો મૂકવાવાળાની સમસ્યા છે ને બધી. કેને છે? મૂકવાવાળાની સમસ્યા છે. એટલે પૂજા તે વિશ્યો ભોગ રચના. હું ખાઉં છું પીઉં છું એ પ્રભુ આપને જ પૂજા ચડી રહી છે. તમે કોઈ પણને ખવડાવો નહીં, ભગવાનને થાળ ધરાઈ ગયો. સમજી લ્યો ને, એ ભગવાનને થાળ ધરાઈ ગયો. માટે સંસારો પ્રદ્ય પ્રદિક્ષણ વિધિ. હું જ્યાં આલું સાલું ત્યાં પ્રભુ આપને જ પ્રદિક્ષણા થઈ રહેશે. કારણ કે જગતની અંદર કોઈ એવી જગ્યા નથી કે જ્યાં પરમાત્માનો વાસો ન હોય. જગ મેં જગા ન કોઈ જ્યાં ઈશ્વર ન હોય. બ્રહ્માનંદ સુન સોઈ સત્ય વાક્ય હે મેરા. કોઈ જગતમાં એવી જગ્યા નથી કે જ્યાં ઈશ્વર તત્વનું અસ્તિત્વ ન હોય. કોઈ જગ્યા ખાલી નથી. માટે જ્યાં જ્યાં આલું સાલું ત્યાં આપને જ પ્રદક્ષિણા થઈ રહી છે. હું મારા જે ગ્રહ કામ કરું છું, વ્યવસાયના કામ કરું છું, એ પ્રભુ આપની સેવા છે. કારણ કે બાપને એમ થાય કે હું દીકરા માટે કમાવું, પણ હવે દીકરામાં કોણ બેઠો છે? મારા ભાઈને માટે કમાવું, ભાઈમાં કોણ બેઠો? પત્ની માટે કમાવશું તો પત્નીમાં કોણ બેઠો છે? દરેકના ઘટની અંદર એનો જ વાસો છે. યદ્યપિ કર્મ કરો દખિલન શંભુ દ્વારા ઘનમ. હું કાંઈ જે કરી રહ્યો આપની સેવા છે. આ વેદ એમ કહે છે. આ વેદ એમ કહે છે કે તમારો દેહ એ ભગવાનનું મંદિર છે અને તમારો આત્મા પોતે શિવ છે. શાસ્ત્રો પણ કહે છે કે તમારો દેહ એ ભગવાનનું મંદિર છે અને આત્મા પોતે શિવ છે. દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવળ શિવ તજેત અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજ્ય. તમારો દેહ દેવાલય છે, જીવ કેવળ શિવ છે. અજ્ઞાનરૂપી નિર્માલ્યનો ત્યાગ કરી અને સોહમ ભાવે એની પૂજા કર. આ શાસ્ત્રો કહે છે. આ શાસ્ત્રો કહે છે. અને સંતો તો ઠેક ઠેકાણે કહે છે. સંતો તો ઠેક ઠેકાણે કહે છે. નૈણે નિરખું હૈડે હરખું, નહીં સામળિયાની સરખું. જ્યાં જોઉં ત્યાં દેખું એવો અકળ અને અરૂપી જેવો. સ્નેહ ધરીને સેવો સુંદર શ્યામને, અતિ સ્નેહ ધરીને
જે સુંદર શ્યામ નિર્ગુણ બ્રહ્મ તમારા ઘટની અંદર બિરાજી રહ્યો છે એની સેવનાની સમજણ સદગુરુએ આપી છે. એ દેહ કરીને મળ્યા એ સગુણ બ્રહ્મ છે અને આ નિર્ગુણ બ્રહ્મ છે. આ નિર્ગુણ બ્રહ્મ છે. સ્નેહ ધરીને સેવો સુંદર શ્યામને. સુંદર શ્યામ એનું નામ સુંદર શ્યામ કેમ? કે સુંદરતાનો સ્વામીજી છે. એનું નામ સુંદર શ્યામ કેમ? કે સુંદરતાનો સ્વામી જેમ છે. એ છે સત્યમ શિવમ સુંદરમ. જે ત્રિકાળાબાદ રહેલું સત્ય, જે શિવ સ્વરૂપ, સુંદરતા એની છે. આ દેહમાંથી નીકળી જાય દેહની સુંદરતા રહે છે. ક્યાંય પણ નજર કરો બધી સુંદરતા હોય તો એની છે. સુંદરતાનો સ્વામીજી છે. અને સુંદરતાના સ્વામીને જેણે ઓળખી લીધો એ સંતો મહાપુરુષોની સુંદર શોભા કેટલી જગતમાં વધી. ભલે ભલે કપડાં હાવ હાદા પહેરતા હતા પણ એની શોભા. ઉગારામ દાદાને જાડો સોયણો ને કડિયું ખંભે ખેસ ને જોવું પણ એને સુંદર સ્વામીને ઓળખી લીધો. એણે સુંદર સ્વામીને ઓળખી લીધો. સુંદરતાના સ્વામીને ઓળખી લીધો. એ સંતોની સુંદરતા અખિલ વિશ્વની અંદર દેશે દેશની અંદર દેખાય છે ને કે નથી દેખાતી? દેખાય છે. એટલે એનું નામ સુંદર શ્યામ છે. સુંદરતાનો સ્વામીજી છે. જીવનની અંદર જો આપણા જીવનની શોભા વધારવી હોય તો સુંદર શ્યામને ઓળખી લેવો જોઈએ. બાકી આમ ટીપટોપ કરીને ગમે એટલા તૈયાર થાહો તો એ સુંદરતા કાંઈ બહુ દેખાતી નથી ને એના વખાણે બહુ નથી થતો. આ તો આપણે કોઈ અખતરો ન કર્યો હોય. બહુ હારા લુગડા પહેરો ને જાજા ઘરેણા પહેરી લ્યો ને ગળામાં શ્યાન 3-4 સેન નાખી દો ધડસા જેવા અને જાજી વીંટીયું પહેરી દો ને આ કડા પહેરી લ્યો હોનાના ને બીજું ને ત્રીજું ને બની ઠનીને બહુ નીકળો એટલે ડાયા માણા કાંઈ તમારા વખાણ ન કરે. કરે શું કહે કે સકી ગયું લાગે. શું કહે સકી ગયું લાગે. આને એકને જઈશે. આને એકને જઈશે. પણ અષ્ટાવક્રના અંગમાં 8 વાક હતા તોય જનક રાજા જેવો રાજા સિંહાસન ઉપરથી ઉતરી એના ચરણમાં લેટીને સિંહાસન ઉપર બેહીને એની પૂજા કરતો હતો. એની પૂજા કરતો હતો. માટે રમતા રામને નિરંતર નિહાળો, હું મારાને નિશ્ચય ટાળો, પ્રીતમ પ્રેમે પાળો નાતો સ્નેહનો. નિરંતર જે રામ આપણામાં રમી રહ્યો છે, નિરંતર રામ આપણામાં રમી રહ્યો છે. અને આપણો દેહ છે એ અવધપુરી છે. આપણો દેહ છે એ અવધપુરી છે. અવધપુરી શું કામ નામ પડ્યું ખબર છે? અવધિ પૂરી થાય એટલે આમાં રામ ન રહીએ. આમાં અવધિ પૂરી થાય ને એટલે આત્મારામ આમાં રહીએ નહીં. અવધિ પૂરી થવાની વાર હોય. અવધિ પૂરી થાય એટલે પછી છોકરાને માંડો હોય તો આમાં રામ રહીએ નહીં. આનું નામ જ અવધપુરી છે. અવધ પૂરી થઈ એટલે વાર્તા પૂરી. એ નિરંતર રમતા રામને નિહાળો. જે રામ તમારા ઘટમાં રમી રહ્યો છે. જે સંતોએ ગાયું કે એક રામ ઘટો ઘટ બોલે, એક રામ દશરથ ઘર ડોલે, એક રામ કા सकल पसारा, एक राम है सबसे न्यारा. शब्द स्वरूपे घटो घट माँ बोले, काया माया रूपी दशरथ गिरे डोले. चैतन रूप का सकल पसारा, चौथा राम है सबसे न्यारा. जे रણુકાર રૂપે ગાજી રહ્યા છે. જે રકાર બ્રહ્મ રામ છે, મકાર માયા જાણવી, 2 અક્ષર 14 લોકને તોળે. ભરત મોડ રવિ અનુભવે કે રામ રણુકાર ઘટો ઘટમાં બોલે. ઘટો ઘટની અંદર જે રણુકાર રૂપે રામ ગાજી રહ્યા છે, શબ્દ બ્રહ્મ રૂપે જેનો ધ્વનિ ઉઠી રહ્યો છે, ઘટો ઘટમાં ગાજી રહ્યો. નિરંતર રમતા રામને નિહાળો, હું અને મારાને નિશ્ચય ટાળો. હું અને મારાપણાના દાવાને છોડી દો. હું ને મારું ઈ જ માયા છે ને. માયા શું છે? માયા શું છે?
તુલસીદાસે કીધું કે થોરે મેં સબ કહું ભાઈ સુનહું મતી તાત ચિત લાઈ મેં અરુ મોર તોર તઈ માયા જ્યું બચકર જીવ નિકાયા. તુલસીદાસ કે હે બાપ ધ્યાન દઈને સાંભળ, હું અને મારું ઈ જ માયા છે. આપણે વળગણ ક્યાં થાય? હું મારું હોય ન્યા ને, હે હું મારું હોય ન્યા ને. તમે છાપામાં સમાચાર વાંચો કે ફલાણે ઠેકાણે બસનું એક્સિડન્ટ થયું ને 10 જણાના મૃત્યુ થયા, એટલે તમે રોવા માંડો. ચા પીતા હોય તો અડધો પ્યાલો મેલી દો. કેમ નહીં? આપણા નથી ને ઈ. પણ આપણામાંથી ક્યાં સમાચાર આવ્યા હોય તો આફળા ફાફળા થઈ જાય કે નહીં? જ્યાં હું મારું છે ત્યાં જ વળગણ છે ને. વળગણ ક્યાં છે? હું ને મારું છે ત્યાં. હે કોકની ઘેરે મૃત્યુ થયું હોય ત્યાં આપણે ડાપણ કરી કે ભાઈ આ ભગવાનની માયા છે બાપા, શાંત્રીઓ રોવાય નહીં, આ તો દેહ સણભંગુર છે, આવું તો હાયલા કરે, શાંત્રીઓ. પણ એ બીજાને ઘેરે તારી ઘેરે આવે તે દી તું શાંત રહે ને તો ભાઈડો કેવા. હે તો કહેવાય હું અને મારું ઈ જ માયા છે. હું અને મારું ઈ જ માયા છે. હું મારાનું મહાદુઃખ છે તમે જુઓ અનુભવની. માહી સગા સંબંધી મારા માયના એના દુઃખે દુઃખી થાય. મારાપણાનો લેશ નથી ત્યાં દુઃખ નથી જરાય. જ્યાં મારાપણાનો લેશ નથી ત્યાં દુઃખ નથી. મારું માયનું ત્યાં દુઃખ છે, ત્યાં દુઃખ છે. બસ હું મારાને નિશ્ચય ટાળો, પણ હું મારું ટળે કેમ? મારા પરાની મમતા મટે કેમ? આ માયાનું વળગણ છૂટે કેમ? કે એને માટે સાધના કરવી જોઈએ. સાધના વગર માયાનું વળગણ છૂટે નહીં. એ સાધના માટે સંતના ચરણની સેવના કરવી જોઈએ. સંત કૃપાથી છૂટે માયા તો કાયા નિર્મળ થાય. જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના 5 પાતક જાય. સંતની કૃપાથી માયા છૂટે તો કાયા નિર્મળ થાય. પણ કેમ માયા છૂટે? કે શ્વાસે શ્વાસે જો સ્મરણ કરે. શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ ન ખો. क्या जाने आ श्वास की फिर आवन हो के न हो. कर श्वास की सुमिरनी, जपी ले अजंपानो जाप. परम तत्वनु ध्यान धर. परम तत्व शू के जे तारा प्राण में सोहम आपो आप. सोहम परोवी पवन में बांधी मेल सु मेल. ब्रह्मगाठ हृदय में धरीन धीरे धीरे माला फेर. माला है निज श्वास की फेरेगे कोई दास. 84 में भटके नहीं कटी जाए कर्म की फांस. कबीर साहेब के हर श्वासे श्वासे नाम स्मरण कर तो मायाना वळगणमांथी छूटाय. नकर छूटाय नहीं. नकर खबर होवा छतांय, जाण होवा छतांय ममत्वनी गांठ छूटती નથી. જગતમાં કોને ખબર નથી કે દેહ કરીને વયું જવું છે? એક દે આપણું આ કાંઈ નથી, આ કેમ નથી ખબર? બધાયને ખબર છે, છતાંય આ માયા છૂટતી નથી. એને માટે સાધના કરવી પડે, સ્મરણ કરવું પડે તો જ માયાનું વળગણ છૂટે, નગર છૂટે નહીં. ખાવાનાની વાતો ગમે એટલી કરો એનાથી ભૂખ ન ભાંગે, ખાવ ત્યારે ભાંગે. ખાવાનાની વાતો ગમે એટલી કરો એનાથી ભૂખ ન ભાંગે, ખાવ ત્યારે ભૂખ ભાંગે. એમ નામ સ્મરણ કરવું એટલે ખાવું. નામ સ્મરણ કરવું એટલે ખાવું તો ભૂખ ભાંગે, નગર ભાંગે નહીં. પરમાત્માને જો આપણે ઓળખવા હોય, એના સ્વરૂપને જાણવું હોય, એ સ્વરૂપમાં ભળી જવું હોય, એ સ્વરૂપે બની જવું હોય તો એની ભક્તિ કરવી જોઈએ. એની ભક્તિ કરવી જોઈએ. ભક્તિ થકી જ એના સ્વરૂપની અંદર ભળી શકાય છે. ભક્તિ વિના એના સ્વરૂપમાં ભળી અને ભક્તિ થકી જ પરમાત્મા વશ થાય છે. પરમાત્મા
જે સંતોને વશ થયા એ ભક્તિ થકી થયા છે. શેનાથી થયા છે? ભક્તિ થકી. રમાપતિ ભક્તિ વડે વશ થાય, રમાપતિ ભક્તિ વડે વશ થાય. ઈશ્વર વશ જો થાય નહીં તો જન્મ મરણ નહીં જાય. રમાપતિ ભક્તિ વડે વશ થાય, રમાપતિ ભક્તિ વડે વશ થાય. ભક્તિ છે પરમ સુખનું સાધન, સફળ કરે છે કાય, સફળ કરે છે કાય. ભક્તિ છે પરમ સુખનું સાધન, સફળ કરે છે કાય. ભક્તિથી ભગવાન સદાવશ, ભક્તિથી ભગવાન સદાવશ. નિગમમાં ગમ ગાય, રમાપતિ ભક્તિ વડે વશ થાય, રમાપતિ ભક્તિ વડે વશ થાય. બળિયાના બળરૂપ દયા ધન, નિર્બળ થઈને બંધાય, નિર્બળ થઈને બંધાય. બળિયાના બળરૂપ દયા ધન, નિર્બળ થઈને બંધાય, નિર્બળ થઈને બંધાય. સેવક પર સંકટ આવે તો, સેવક પર જો સંકટ આવે તો ધરણીધર ત્યાં દાય, ધરણીધર ત્યાં દાય. રમાપતિ ભક્તિ વડે વશ થાય, ઈશ્વર વશ જો થાય નહીં તો જન્મ મરણ નહીં જાય. રમાપતિ ભક્તિ વડે વશ થાય. ભક્તાધીન દયાનિધિ ભૂદર, ભક્તિ વિના નો પમાય, એને ભક્તિ વિના નો પમાય. ભક્તાધીન દયાનિધિ ભૂદર, ભક્તિ વિના નો પમાય. વ્રત તપ જપયાદિ, વ્રત તપ જપયાદિ, અફળ અનેક ઉપાય,
અફળ અનેક ઉપાય રમાપતિ ભક્તિ વડે વશ થાય ઈશ્વર વશ જો થાય નહીં તો જન્મ મરણ નહીં જાય રમાપતિ ભક્તિ વડે વશ થાય ધન યૌવન ને બુદ્ધિ બળ ચતુરતા નિષ્ફળ એ સમુદાય હે નિષ્ફળ એ સમુદાય ધન યૌવન બુદ્ધિ બળ ચતુરતા નિષ્ફળ એ સમુદાય રંગ રૂપ કુળ જાતિ વિશેષે રંગ રૂપ કુળ જાતિ વિશેષે કોઈ કરે ન સહાય રમાપતિ ભક્તિ વડે વશ થાય રમાપતિ ભક્તિ વડે વશ થાય ઈશ્વર વશ જો થાય નહીં તો જન્મ મરણ નહીં જાય રમાપતિ ભક્તિ વડે વશ થાય અજામેલ નારદ ને સબરી ક્યાં ગુણિકા ને ગજરાય ક્યાં ગુણિકા ને ગજરાય અજામેલ નારદ ને સબરી ક્યાં ગુણિકા ને ગજરાય કેશવહરિની ભક્તિ ના ગુણ કેશવહરિની ભક્તિ ના ગુણ એક મુખે શું ગાય એક મુખે શું ગાય રમાપતિ ભક્તિ વડે વશ થાય ઈશ્વર વશ જો થાય નહીં તો જન્મ મરણ નહીં જાય રમાપતિ ભક્તિ વડે વશ થાય રમાપતિ ભક્તિ વડે વશ થાય ભગવાન એની ભક્તિથી વશ થાય છે રમાપતિ ભક્તિ વડે વશ થાય જો ઈશ્વર વશ નહીં થાય તો જન્મ મરણ નહીં જાય જ્યાં સુધી પરમાત્મા સ્વરૂપની ઝાંખી ન થાય ત્યાં સુધી જન્મ મરણનો ધોખો મટતો નથી પણ ભક્તિ કેને કેવી ને કેમ કરવી એને માટે ગુરુ છે બાપુ એને માટે ઉપરના કોઈ આચારો પાળવાથી ભક્તિ થતી નથી ભક્તિ કેને કેવી એ જગદગુરુ શંકરાચાર્ય કહે છે કે મુક્તિનું મોટામાં મોટું સાધન હોય તો ભક્તિ છે જગદગુરુ શંકરાચાર્ય એમ કહે છે
કે ભક્તિનું મોટામાં મોટું સાધન, મુક્તિનું મોટામાં મોટું સાધન હોય તો ભક્તિ છે. ભક્તિ થકી મુક્તિ મેળવી શકાય, પણ ભક્તિ કેને કેવી એ જગદગુરુ શંકરાચાર્ય પોતે જ કહે છે કે સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ વિધ્યતે. સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું એને ભક્તિ કહેવાય, એમ જગદગુરુ શંકરાચાર્ય કહે છે. સ્વસ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ. પરમાત્મા સ્વરૂપની સાથે સુરતાનું અનુસંધાન કરવું એને ભક્તિ કહેવાય છે. એને માટે સ્વસ્વરૂપની સાથે સુરતાનું અનુસંધાન કરવાને માટે શ્વાસોશ્વાસનું સ્મરણ એ વિજ્ઞાન છે. એ વિજ્ઞાન છે, અજંપા ધ્યાન છે. ભક્તિ વડે વશ થાય રમાપતિ, ભક્તિ વડે વશ થાય ઈશ્વર, વશ નહીં થાય તો જન્મ મરણ નહીં જાય. ભક્તિ છે પરમ સુખનું સાધન. પરમ સુખનું સાધન જો જગતની અંદર કાંઈ હોય તો ભક્તિ છે. ભક્તિ થકી પરમ સુખ પ્રાપ્ત થાય છે. વૈભવના સુખ છે એ તો બધા ક્ષણિક છે. વૈભવના સુખ છે એ બધા લૌકિક સુખ છે, એ બધા ક્ષણિક સુખ છે. એનો સેઢો સીમાડો આવી જતા કાંઈ બહુ વાર લાગતી, એ સુખનો અંત આવી જતા કાંઈ વાર લાગતી નથી. કારણ કે આપણા દેહનો જ અંત આવી જાય એટલે સુખનો આવી જ ગયો, સમજી લ્યો ને કે નહીં. દેહ જ નાશવંત છે. અખંડ સુખ તો ભક્તિ થકી પ્રાપ્ત થાય છે. જે સુખ નહીં અતાળમાં, જે સુખ નહીં પતાળમાં, જે સુખ નહીં વૈકુંઠ કૈલાસને થાણે, સદગુરુનું સતપ્રભુનું સુખ વર્ણવ્યું ન જાય, આવીનું ભૂરીએ ટાણે ટાણે. પરમાત્મા આત્મ સ્વરૂપના દર્શનના સુખની આરે બીજું કોઈ સુખ નથી. તુલસીદાસે રામાયણની અંદર કીધું કે આત્મ અનુભવ સુખ સો પ્રકાશા, તવ ભવ મૂળ ભેદ બ્રહ્મનાશા. આત્મ અનુભવના સુખ જેવું તુલસીદાસ કે બીજું કોઈ સુખ નથી. અખંડ સુખ ભક્તિ થકી પ્રાપ્ત થાય છે. ભક્તિ છે પરમ સુખનું સાધન, સફળ કરે છે કાયા. આપણી કાયાનું કલ્યાણ, કાયા મનુષ્ય દેહની સફળતા શેનાથી? શાસ્ત્ર મતે, વેદ મતે, સંતોના મતે આપણા મનુષ્ય દેહની સફળતા શેનાથી કે ભક્તિથી. ભક્તિ થકી જ મનુષ્ય જન્મની સફળતા છે. અને ભક્તિ વિનાનો તો નરભૂત છે. હામો મળ્યો નહીં. હારો ધીગ જનેતાનો જાયો, એણે તો નકામાનો નૂર ગુમાવ્યો. ભક્તિ થકી જ મનુષ્ય જીવનની સફળતા છે. અને ભક્તિ યોગ આપણને આપણા સદગુરુએ દયા કરીને બતાવ્યો છે. ભક્તિ પરમ સુખનું સાધન, સફળ કરે છે કાય. સંતોની કાયાય પવિત્ર ને, સંતોની કાયાય પવિત્ર. એના દેહના ભજન પૂજન થાય છે. સંતોના સમાધિ સ્થાનો હોય, એના હાડકા ઉપર લાખોના પરમારથ થાય છે. એની કાયાય પવિત્ર, સફળ કરે છે કાય. ભક્તિ થકી જીવન સફળ બની જાય છે, કાયા પવિત્ર બની જાય છે. સફળ કરે છે કાય. ભક્તિ થકી ભગવાન સદા વસે, એમ નિગમમાં ગમ ગાય. ભક્તિ થકી ભગવાન કાયમને માટે વશ થઈને રહે છે. ભક્તના ભગવાન કયાગરા થઈને રહે છે. ભક્તના ભગવાન કયાગરા થઈને રહે છે. નરસિંહ મહેતા કે આયલ છોકરાને જાન જોડવી છે, જાનીયો થયો. કે આયલ દીકરીને મામેરું પૂજવું છે, દોષીડો થયો. હે જ્યારે બોલાયો બાપુજીનું હરાદ હરાવું છે, રસોઈયા લઈને આવ્યો. જ્યારે બોલાવે ત્યારે હાજર. કે આ વેવાણ બહુ ખીજાઈ ગઈ છે, ટાઢું નથી પાણી દેતી, મેં વરહાવી તે મેં વરહાવી. હે
વડી રે વેવાણે નરસિંહને વગોયવો નાયતમાં નાનેરા કહેવાયરા ચૈત્ર સુદ બારસને બુધવારે મારે વાલે મેવલા વરસાવ્યા. ભગવાન સદાવસ દરેક ભક્તોના કામ ભગવાને કર્યા છે કે નથી કર્યા? શેનો ભગત નાય જ્ઞાતિ, જેનો દાઢી કરવાનો વ્યવસાય, રાજાની કાયમ દાઢી કરે, એમાં સંતો મહેમાન. અને એવું સવારના પોરમાં ભાઈ સત્સંગનો પ્રસંગ નીકળ્યો અને આને રાજાને દાઢી કરવા જવું, એને માલિશ કરવા, એને નવરાવા, પણ આ ભૂલી ગયો, સત્સંગમાં બેસી ગયો. ભગવાન એનું રૂપ લઈ રાજાને માલિશે કરી દીધું, દાઢીએ કરી દીધી, નવરાવીએ દીધા. અને મોડે મોડે સત્સંગ બંધ થયો અને શેનો આફળો ફાફળો થઈ ગયો. સંતોન કે થોડીક વાર બેસજો, મારી નોકરી બજાવતો હોઉં, મારે રાજાની નોકરી છે ને મોડું થઈ ગયું, હવે થાય હાસુ મને નોકરીમાં છૂટો ન કરે તો સારું. સંતો કે જાની બધું હારાવાના થઈ રહે. જ્યાં શેનો જાય તા તો રાજા તૈયાર થઈને બેઠા. શેનો મીંડો હાથ જોડીને વિનંતી કરવા કે મહારાજા, સંતો મહેમાન હતા ને ભાઈ સાહેબ મોડું થઈ ગયું, આજ મને માફ કરજો, મોડું થઈ ગયું. કે તું કેવો છો? કે કે હમણાં માલિશ કર્યું, દાઢી કરીને જાશો ને પાછો હાથ જોડશો, તારો કાંઈ મગજ નથી ફરી ગયો ને? કે બાપુ મગજ નથી ફરી ગયો, હું તો હજી આવું જ છું. કે પણ તું જ હતો, માલિશ કર્યું. કે બાપુ મેં નથી કર્યું. કે તો કોણ? કે જેનું હું ભજન કરું છું એની મારો નાથ હોય. કે શેના તારી વાત હાસી હો. એ વાટકીમાં તેલ ભર્યું હતું ને અને મારો વાહો સોળતો હતો, એટલે એનું પ્રતિબિંબ વાટકીના તેલમાં દેખાતું. એટલે તેલમાંની વાટકીમાં એ મને પ્રતિબિંબ સતરભુજ જેવું લાગતું હતું. અને આમ જોઉં ને તો તાર જેવો લાગે, અને આમ વાટકીમાં જોઉં ને તો સતરભુજ લાગે. અને આમ હાથ ફરતા હતા, એમાં મજા આવતી હતી. મને એમ થતું હતું કે શેનો આજ હારો વાહો કરે છે. અને દાઢીમાં મજા આવી ગઈ છે ને, એની દાઢીમાં મજા જ આવે ને. એટલે ભક્તને વશ ભગવાન છે. ભગવાને એના હાટુથી સેનાનું રૂપ લીધું ને રાજાની દાઢી કરી દીધી. એ કામ એને ફાવતું એમ કે કુદરતની ઓહો દયા કૃપા, કઈ જેમ તેમ કહેવાય, જેમ તેમ કહેવાય. ભક્તિ થકી ભગવાન સદાવસ નિગમમાં ગમ ગાય. વેદની અંદર એમ કહેવામાં આવે છે કે ભગવાન ભક્તિથી વશ થાય છે. રમાપતિ ભક્તિ વડે વશ થાય, રમાપતિ ભક્તિ વડે વશ થાય. જો ઈશ્વર વશ થાય નહીં તો તારું જન્મ મરણ નહીં જાય. રમાપતિ ભક્તિ વડે વશ થાય. બળિયાના બળરૂપ દયાધન નિર્બળ થઈને બંધાય. સેવક ઉપર સંકટ આવે તો ધરણીધર ત્યાં થાય. બળિયાના બળરૂપ, કોઈ પણ મનુષ્યની અંદર બળ હોય તો કેનું છે? ગમે એવો બળવાન મનુષ્ય હોય, કેને લઈને બળ છે? હાલો ઈ કયો. હાથમાં નીકળી ગયા પછી દેહ બળ કરે કાંઈ? આ તો બહુ લોટકો 5 મણની ગુણ ઉપાડી જાય, એ નથી ઉપાડતો. બળિયો ઓલો છે, બળિયો. બળિયાના બળરૂપ દયાધન પણ ભક્તની પાસે નિર્બળ થઈને બંધાય, નિર્બળ થઈને બંધાય. સેવક ઉપર સંકટ આવે તો ધરણીધર ત્યાં થાય. સેવક ઉપર કાંઈ સંકટ આવે તો તરત જ જરાય વિલંબ કર્યા વિના, વાર લગાડ્યા વિના ભક્તની સહાય કરવાને જાય છે. કેટલો ઉતાવળો જાય છે કે જબલક ગજબલ અપનો ગ્રહ્યો નેક શિરો નહીં કામ. નિર્બલ થઈને રામ પોકાર્યો આયો આધે નામ. સુનેરી મેના ઓ તો નિર્બલ કે બલરામ. હાથીએ અર્ધું નામ લીધું રા, મ ન કીધું ત્યાં તો હાજરી આપીને એનો ઉદ્ધાર કરી દીધો. આયો આધે નામ.
સેવક ઉપર સંકટ આવે તો ધરણીધર ત્યાં ધાય, રમાપતિ ભક્તિ વડે વસ થાય. કેટલો દયાળુ ને એનું ભજન કરે, એનું ધ્યાન કેટલું રાખે છે, એની રખેવાળી કેટલી કરે છે, પળે પળ ધ્યાન રાખે છે, પળે પળ એનું ધ્યાન રાખે છે, પળે પળ એનું રખોલું કરે છે. કેટલો દયાળુ કહેવાય, કેટલો દયાનો સાગર કહેવાય. આપણા હાથને જરાક અગ્નિ અડ્યો હોય તો ફરફોલો ઉઠી જાય, અને 100 મણ લાકડા ખડેકા ને એમાં હોળિકા પ્રહલાદને લઈને બેસી ગઈ. 100 મણ લાકડાના અગ્નિએ પ્રહલાદના રૂવાડાને નો બાળી થઈ ગયો. એવડો અગ્નિ પ્રહલાદના રૂવાડાને નો બાળી શક્યો, અને જે બાળવા તૈયાર થઈ હતી હોળિકાનું કાંઈ ડાઠું જ ન રહ્યું. હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ ને પ્રહલાદનું રૂવાડું ન બળ્યું. આ કોનું કામ છે? આ કોનું કામ છે? સેવક ઉપર સંકટ આવે તો ધરણીધર ત્યાં ધાય, રમાપતિ ભક્તિ વડે વશ થાય. ભક્તાધીન દયાનિધિ ભૂદર, ભક્તિ વિના નો પમાય. ભક્તને આધીન ભગવાન છે, એને ભક્તિ વિના પામી શકાતો નથી. ભક્તિ ભાવ વગર પરમાત્મા કોઈને વશ થયા નથી, અને થાય પણ નહીં. ભક્તાધીન દયાનિધિ ભૂદર, ભક્તિ વિના ન પમાય. ભક્તિ વિના વ્રત, જપ, તપ આદિ એ અફળ અનેક ઉપાય, એ બધા ઉપાય વ્યર્થ જાય છે ભક્તિ વિના. ભક્તિ હોય તો બીજા કોઈ સાધનોની જરૂર નથી. ભક્તિ કરવી એટલે શુદ્ધ હૃદયના ભાવથી એનું નામ સ્મરણ કરવું. ભક્તિ કરવી એટલે શુદ્ધ હૃદયના ભાવથી એનું નામ સ્મરણ કરવું. ભાવ વિના જો સ્મરણ કરે તોય નકામું છે. ભાવ વિના સ્મરણ કરવાથી, શ્રદ્ધા વિના સ્મરણ કરવાથી કશો લાભ થતો નથી. શ્રદ્ધાથી, ભાવથી, અનન્ય લોહલગનથી પોતાની ધ્યાનની મૂર્તિમાં દ્રઢતા, એ ભક્તિભાવ કહેવામાં આવે છે. પોતાની ધ્યાનની મૂર્તિમાં જરાય ડગમગ નહીં, જરાય હળીવાય પોલ નહીં, હળીવાય પોલ નહીં. એ ભક્તિભાવ છે. ભક્તિ વિના વ્રત, જપ, તપ આદિ અફળ અનેક ઉપાય, રમાપતિ ભક્તિ વડે વશ થાય. સબરી શું કરતી હતી? કેવળ શુદ્ધ હૃદયના ભાવથી નામ સ્મરણ, ગુરુએ બતાવેલું નામ સ્મરણ, સેવા, ભક્તિ, બસ આનાથી 3 લોકોનો નાથ એને ગોતતો આવ્યો. ભક્તિને વશે આ એના બધા પુરાવા પડ્યા છે. આ બધા એના પુરાવા પડ્યા છે. માટે ભજન કરવું, નામ સ્મરણ કરવું તો અનન્ય પ્રેમથી કરવું, ભાવથી કરવું, શ્રદ્ધાથી કરવું, વિશ્વાસથી કરવું. કોખણપટ્ટીની જેમ કરશું તોય કાંઈ વળે એવું નથી. પોતાની ધ્યાનની મૂર્તિમાં જેટલી પ્રીતિ વધારે એટલો બાપલા લાભ થવાનો છે. ને પ્રીતિ વધારવાને માટે નિત્ય નિત્ય સત્સંગની જરૂર છે. બસ. બાકી ધન, યૌવન, બુદ્ધિબળ, ચતુરતા એ બધોય સમુદાય નિષ્ફળ છે. આપણી પાસે ધન હોય, ભર જુવાની હોય, બુદ્ધિબળ હોય, આની કાંઈ જરૂર નથી. ભક્તિ માર્ગમાં આની કાંઈ જરૂર નથી. ધન, યૌવન, બુદ્ધિબળ અને ચતુરતા એની કાંઈ જરૂર નથી. અફળ અનેક ઉપાય એ બધું નિષ્ફળ સમુદાય છે. રંગરૂપ કુળ જાતિ વિશે છે, કોઈ ન કરે સહાય. ગમે એ જાતિઓ કદાચ સારી ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ હોય તોય ભલે, રંગરૂપ સારા હોય તોય ભલે, એ પણ સહાય બુદ્ધ ભક્તિ માર્ગમાં નથી. આમાં જાતિ ભાતિ કા કામ નહીં.
जीते ही लई जाए। लड़ी पड़ी मैदान में सब खेलन को जाय, जात बात का काम नहीं जे जीते ही लई जाए। तो अजामेल क्या केवो हतो, केवा कर्म करनारो हतो। नारद दासीना पुत्र हता, शबरी भीलनी दीकरी हती, गज हाथी, गुणिका, केवा केवा कर्म करनारा पण भक्ति थकी भगवानना चरणना दास बनीने रह्या। भक्ति थकी भगवानना चरणना दास बनीने रह्या। अजामेल, नारद मुनि अने सबरी क्या गुणिका ने गजराय। केशव हरि बनी भक्ति ना गुण एक मुखे हूँ गाय, एक मुखे मारा नाथनी भक्ति ना हूँ गुण गावा। बधा पुरावा के जोई ल्यो, आ बधा पुरावा जोई ल्यो। क्या जैनमा केवा कर्म करनारा छता भक्ति थकी भगवानना चरणना अधिकारी बन्या, भगवानना प्यारा बन्या, भगवान एना बन्या भक्ति थकी। माटे जीवननी अंदर सद्गुरु परमात्मानी कृपा थकी भक्ति आपने मળી। सद्धर्मनो रस्तो दादा उगाराम जेवा महापुरुषो संतोनी कृपाथी मळ्या। ए मार्गे कायમને માટે હાલી અને આપણે આપણા જન્મને સફળ કરી લેવાનો છે। અને આપણા જન્મની અંદર કંઈ શુભ કર્મનો ઉદય થયો છે એને લઈને સંતનો સમાગમ આપને સાંભળ્યો હોય ભાઈ, તો એ ભાવમાં પ્રેમમાં કાયમને માટે રહીને આપણે આપણો આનંદ કરી લેવો। वालम मोहे तुमसे लगन लगी, तुमसे लगन लगी। वालम मोहे तुमसे लगन लगी। तेरी लगन में निंद्रा उसट गई, तेरी लगन में निंद्रा उसट गई, निंद्रा उसट गई। सारी रैन पे जगी, सारी रैन पे जगी। वालम मोहे तुमसे लगन लगी। मैं तोरी दासी तू मेरे वालम, मैं तोरी दासी तू मेरे वालम, तू मेरे वालम। सखिया नहीं कोई सगी ए हवे, सखिया नहीं कोई सगी। वालम मोहे तुमसे लगन लगी, वालम मोहे तुमसे लगन लगी। कुमति बेरन तेरा संग छुड़ाई, कुमति बेरन तेरा संग छुड़ाई, तेरा संग छुड़ाई। सोमो को ठगी, सोमो को ठगी।
वालम मोहे तुमसे लगन लगी। अब नहीं सोड़ू पल्ला तिहारा, पल्ला तिहारा। अब नहीं सोड़ू पल्ला तिहारा। ज्ञानी की नींदरा भगी, ओ ज्ञानी की निंद्रा भगी। वालम मोहे तुमसे लगन लगी। वालम मोहे तुमसे लगन लगी। सद्गुरु दे